મેંદરડા શહેરમાંથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેંદરડામાં ડુપ્લિકેટ નંબર પ્લેટ વાળી 2 લક્ઝરી બસો ઝડપાઈ છે. બસ માલિક સામે ગુનો દાખલ થતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મેંદરડામાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વાહન ચેકિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા વિસ્તારમાંથી સમાન રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ધરાવતી 2 લક્ઝરી બસો જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જાદવભાઈ સુવાને મળેલી માહિતી હતી કે મેંદરડાથી સાસણ તરફ જતા રોડ પર એક લક્ઝરી બસના ગેરેજમાં મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની 2 બસો છે, જે બંનેના નંબર પ્લેટ એક સરખા છે. ત્યારે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે સદરહુ ગેરેજમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર હાજર બંને લક્ઝરી બસો પર ખરેખર એક જ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ AR01U0729 લગાવેલી હોવાનું સ્પષ્ટ થયું હતું. ગેરકાયદેસર અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને બસોના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મામલો મેંદરડા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.